અપડેટ સવારથી જ જીએસટીવી આપને આપી રહ્યું છે, જે પરિસ્થિતિ તંગ જોવા મળી રહી છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ગુજરાતના 18 જિલ્લા એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। 18 જિલ્લાને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા। સુરતના દરિયા કિનારે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, બાજ નજર રાખવામાં આવી રહી છે। સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસની ટીમને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે। પોલીસ ટીમની તમામ રજાઓ રદ કરી દેવામાં આવી છે। 18 જિલ્લા એવા છે કે જેને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે, કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતના પણ અનેક જિલ્લાઓ છે કે જ્યાં હુમલાઓ કરવામાં આવ્યા છે, ખાસ કરી દરિયા કિનારાના જે વિસ્તારો છે। સુરતમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પોલીસની ટીમ ખડે પગે ઉભેલી જોવા મળી રહી છે, સુરક્ષા જવાનો ખડે પગે ઉભેલા જોવા મળી રહ્યા છે। તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। જેવો જ હુમલો થાય છે, ભારત દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં ભારતીય તમામ નાગરિક છે તે ભારતીય સૈન્ય સાથે હોવાની પણ વાત જોવા મળી રહી છે। ગુજરાતમાં પણ એલર્ટ મોડ જોવા મળી રહ્યો છે। એક તરફ બેઠકોનો દોર છે, મુખ્યપ્રધાન બેઠક યોજી રહ્યા છે, તેઓ પણ આ સમગ્ર પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, અપડેટ જણાવશો? બિલકુલ, તો ચોક્કસપણે જે રીતના વોર ચાલી રહ્યો છે અને તેને લઈને ગતરોજ રાત્રે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તમામ ગુજરાતના દરિયા કાંઠે ચાંપતો બંદોબસ્ત રાખવા માટે સૂચના આપવામાં આવી હતી અને તેને લઈને કંટ્રોલ રૂમ ખાતેથી માહિતી મળતાની સાથે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા તાત્કાલિક ધોરણે રાત્રે સૂચના આપવામાં આવી હતી। ત્યારે હજીરા પોર્ટ હોય કે પછી ધુમ્મસ દરિયા કિનારો હોય, તમામ જગ્યા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે પોલીસના જે જવાનો જે છે તે અત્યારે બંદોબસ્તની અંદર જોવા મળી રહ્યા છે। સાથે સાથે જે રીતના કોઈ પણ અઘટિત બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ગત રોજ જે રીતના માહોલ જોવા મળ્યો હતો, ભારત દ્વારા પાકિસ્તાન પર વોર કરવામાં આવી રહ્યો છે, સતત એક પછી એક અપડેટ જોવા મળી રહી છે અને તેને લઈને દરિયાઈ કાંઠેથી કોઈ પણ અંદર પ્રવેશ ન કરી જાય અને તેને લઈને ખાસ કરીને તપાસ કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે ડુમસ પોલીસની ટીમ અત્યારે દરિયાઈ કાંઠે તૈનાત જોવા મળી રહી છે અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। કોઈને પણ પાણીની અંદર જવા માટેની મનાઈ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે ગત રોજ મોડી રાત્રે પણ દરિયાઈ કાંઠે પેટ્રોલિંગ જોવા મળી હતી। અત્યારે વહેલી સવારે એટલે આ પેટ્રોલિંગ સતત યથાવત જોવા મળી રહી છે। બીજી તરફ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, હજીરા પોર્ટ સાથેના પણ જે દ્રશ્યો ગત રોજ રાત્રિના જોવા મળી રહ્યા હતા, ઉચ્ચ અધિકારીઓ ડીસીપી, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા। ગત રોજ મોડી રાત્રે ધુમ્મસ દરિયા કાંઠે પણ પીઆઈના જે જવાનો જે છે તે જોવા મળ્યા હતા અને ખાસ કરીને અત્યારે જોઈ શકાય છે પીએસઆઈ અને તે ડિસ્ટ્રિક્ટ સર્વેલન્સની ટીમ જે છે તે અત્યારે દરિયાઈ કાંઠે અત્યારે પેટ્રોલિંગ કરતા નજરે પડી રહી છે। દૂરબીન દ્વારા પણ ચેક કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને કોઈ બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે। ગુજરાત પોલીસના સરકારી કચેરીઓમાં કામ કરતા તમામ લોકોની રજાઓ પણ કેન્સલ કરી દેવામાં આવી છે। બીજી તરફ જે રીતના વોર ચાલી રહ્યો છે ત્યારે અઠવાલાઇન્સ ખાતે એક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ ખાતેથી તમામ માહિતી મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી રહી છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે દરિયાઈ કાંઠે તમામ પોલીસનો ચુસ્ત બંદોબસ્તની સાથે અત્યારે પોલીસના જવાનો તૈનાત જોવા મળી રહ્યા છે। જી, દરિયાઈ માર્ગે ઘૂસણખોરી ના થાય તે માટે હાલ તો પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। દરિયાકાંઠાના વિસ્તારો, ખાસ કરી સુરતમાં કયા કયા વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે, એ અંગે શું અપડેટ છે? બિલકુલ, ચોક્કસપણે સુરતના હજીરા ખાતે જે સૌથી મોટું પોર્ટ આવેલું છે, ત્યાં સૌથી મોટો દરિયો ગણવામાં આવતો હોય છે, ત્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગત રોજ મોડી રાતથી જ્યારે સૂચના મળી હતી ત્યારથી જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ડુમસ દરિયા કિનારે જિલ્લાની અંદર આવતા હોય દાંડી, ઉભરાટ સહિત અલગ અલગ જે દરિયા કિનારે આવતા હોય ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। એટલે કોઈ પણ ઘૂસણખોર દરિયાઈ મારફતે અંદર ન પ્રવેશ કરે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। ગત રોજ મોડી રાત્રે જે પોલીસ કમિશનરની સૂચના મળી હતી અને તાત્કાલિક ધોરણે ડીસીપી રાજેશ પરમાર, એસીપી, પીઆઈ કક્ષાના અધિકારીઓ હજીરા પોર્ટ જે ગણવામાં આવતું હોય છે, અન્વી સૌથી મોટો પોર્ટ એટલે કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે, અદાણી સહિત અલગ અલગ જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપની આવેલી છે અને ત્યાં સૌથી વધારે શક્યતા હોય છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને ખાસ કરીને દૂરબીન દ્વારા દરિયાઈ કાંઠે નજર રાખવામાં આવી રહી છે। જી, આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।